ના દીકરા સહીએ રે, રાજા સદર ના દીકરા સહીએ રે, ખેતી કરતા ન શરમઈએ, અમે ખેડૂત ના દીકરા સહીએ રે, ખેતી કરતા ન શરમઈએ, હે અમે મહેનતનો અમે મહેનતનો અમે મહેનતનો અમે મહેનતનો અમે મહેનતનો રોટલો ખાઈએ રે, ખેતી કરતા ન શરમઈએ. અમે સદર ના દીકરા સહીએ રે, ખેતી કરતા ન શરમઈએ, એ રાજા ભગીરથ ના દીકરા સહીએ રે, ખેતી કરતા ન શરમઈએ. નમસ્કાર, મારું નામ અંજલિ શશિકાંત જગતાપ છે. હું સુમન 11માં ભણું છું. મારું ધોરણ 11 છે. પ્રોજેક્ટનું નામ જીવામૃત પ્રોજેક્ટ છે. જીવામૃત બનાવવા માટેનો સાધનો ગાયનું છાણ, ગૌમૂત્ર, કાળો ગૂળ, ચણાનો લોટ. જીવામૃત બનાવવાની રીત માહિતી. જીવામૃત એ પ્રાકૃતિક ખેતી માટે અત્યંત ઉપયોગી એક જીવાણુયુક્ત દ્રાવણ છે, જે જમીનમાં જીવન સૃષ્ટિ વધારીને પાકને સુખદ અને ફળદાયક બનાવે છે. નીચે જીવામૃત બનાવવાની સરળ અને અસરકારક રીત આપવામાં આવે છે. જરૂરી સામગ્રી એકમ માટે દેશી ગાયનું તાજું મૂત્ર 10 લીટર, દેશી ગાયનું તાજું છાણ 10 કિગ્રો, ગોળ અથવા ખાંડ 1 કિગ્રો, બેસના અથવા લસણની ચટણી 250 ગ્રામ, સેન્દ્રિય લીલી વસ્તુઓ આમલી પીપળી, પાંદડા વગેરે થોડો, પાણી 300 લીટર, પ્લાસ્ટિકનું પાત્ર, ડ્રમ, ટાંકી લોખંડ નથી. બનાવવાની વિધિ: 200 લીટરમાં પ્લાસ્ટિક ડ્રમમાં 200 લીટર પાણી ભરો. ત્યારબાદ તેમાં દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર ઉમેરો. ગોળ અથવા ખાંડ ઉમેરી સારી રીતે હલાવો જેથી તે સંપૂર્ણ દ્રાવિત થાય. હવે તેમાં લસણની ચટણી અથવા બેસની ઉમેરી શકાય છે. થોડો લીલો પાંદડો અથવા પાકના અવશેષો પણ ઉમેરી શકાય છે. આ મિશ્રણને 3 દિવસ સુધી ઢાંકી રાખો અને દરરોજ 2-3 વાર લાકડાની ચીકથી હલાવતા રહો. ઉપયોગીની રીત: એકર દીઠ 200 લીટર જીવામૃત રોપણી પછી દર 15 દિવસ એકવાર જમીનમાં છાંટો. આ દ્રાવણ પતળી કરીને ડ્રીપ સિમેન્ટ અથવા સ્પ્રે દ્વારા પણ આપી શકાય છે. જમીનમાં સજીવમાં અને ગુણવત્તા વધે છે. પ્રોજેક્ટના કાર્યકર્તા શ્રી ખરે મહેન્દ્ર જે અને પાટીલ વર્ષાબેન જી. અર્થશાસ્ત્ર લગત પ્રોજેક્ટ છે.